સુરતના ડિંડોલી વિસ્તારમાં ખોટા દસ્તાવેજો બનાવીને નવો પાસપોર્ટ મેળવીને વિદેશ ગયેલા આરોપી દંપતીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. કોર્ટમાં પાસપોર્ટ જમા હોવા છતાં ખોટી અરજી કરીને નવા પાસપોર્ટ મેળવવાના ગંભીર ગુનામાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગંભીર કાયદેસર ગુનાનો ભેદ ઉકેલતા પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. કોર્ટમાં પાસપોર્ટ જમા હોવા છતાં ખોટી રજૂઆત કરીને નવો પાસપોર્ટ મેળવી વિદેશ પ્રવાસ કરનાર આરોપી દંપતીને ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં છેતરપિંડી તથા જીપીઆઈડી અધિનિયમ હેઠળ એક ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપી દંપતીએ નામદાર કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા અને કોર્ટના આદેશ મુજબ પોતાના પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યા હતા. પરંતુ ત્યારબાદ આરોપી દંપતીએ ટ્રાયલ કોર્ટની મંજૂરી લીધા વગર દેશ છોડવાનો ઈરાદો રાખીને સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પોતાના પાસપોર્ટ ખોવાઈ ગયા હોવાની ખોટી અરજી કરી હતી. રાજ્યના કર્મચારીઓ સમક્ષ બનાવટી દસ્તાવેજોને સાચા તરીકે રજૂ કરીને તેઓએ પ્રમાણપત્ર મેળવ્યા હતા. આ બનાવટી દસ્તાવેજોના આધારે સુરત રિજનલ પાસપોર્ટ કચેરીમાં અરજી કરીને આરોપી દંપતીએ નવા પાસપોર્ટ મેળવ્યા અને ટ્રાયલ કોર્ટની મંજૂરી લીધા વગર વિદેશ પ્રવાસ કર્યા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ફરિયાદીના આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે કોર્ટમાં પાસપોર્ટ જમા હોવા છતાં રસ્તામાં ખોવાઈ ગયા હોવાની ખોટી એફિડેવિટ કરીને આરોપીઓએ નવો પાસપોર્ટ મેળવ્યો હતો. આ ગંભીર ગુનાની તપાસ માટે પોલીસે સર્વેલન્સ કોડ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી દંપતી ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર અને અસ્મિતાબેન ઘનશ્યામભાઈ પાંભરને ગણતરીના કલાકોમાં શોધી કાઢી અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો અને આગળની તપાસ હાથ ધરાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ઘનશ્યામભાઈ પાંભર સામે અગાઉ પણ છેતરપિંડી, વિશ્વાસઘાત અને અન્ય ગંભીર ગુનાઓના અનેક કેસ નોંધાયેલા છે, જેના કારણે આ સમગ્ર મામલો વધુ ગંભીર બની રહ્યો છે. ડિંડોલી પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીને કારણે આરોપી દંપતીને ઝડપથી પકડી પાડવામાં સફળતા મળી છે અને હવે સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. તારીખ 22/4/2026ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક BNS પાસપોર્ટ એક્ટ, ધ ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર અને એમના પત્ની અસ્મિતાબેન ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. આ ગુનાની વિગત એવી છે કે આ બંને આરોપીઓ વિરુદ્ધમાં 2021માં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક IPC અને GPID એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાની તપાસના કામે જ્યારે જામીન મેળવવા નામદાર હાઈકોર્ટમાં બંને આરોપીઓ ગયા ત્યારે એમને ત્યાંથી જામીન મળેલા હતા અને જામીનમાં જે શરતો હતી એ શરતો પૈકીની 2 શરતો એવી હતી કે એ ટ્રાયલ કોર્ટની મંજૂરી વગર એ વિદેશ પ્રવાસ કરશે નહીં, એટલે કે ભારત દેશ છોડશે નહીં. અને બીજી શરત એ હતી કે એ પાસપોર્ટ જે છે જે તે ટ્રાયલ કોર્ટમાં જમા કરાવશે. તો આ શરતોને આધીન રહી અને આ બંને આરોપીઓએ જે તે રાજકોટની જે તે ટ્રાયલ કોર્ટ હતી એમાં બંનેના પાસપોર્ટ જમા કરાવેલા હતા. ત્યારબાદ આ કેસનું ચાર્જશીટ પણ કરેલું હતું. ત્યારબાદ આ જે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનો જે ગુનો જે છે એમાં એક વિક્ટિમ જે છે એને એવી હકીકત મળેલી હતી કે રાજકોટ ટ્રાયલ કોર્ટમાં બંનેના પાસપોર્ટ જમા કરાયા છતાં પણ આ બંને આરોપીઓએ વિદેશ પ્રવાસ ખેડેલો હતો અને એમને ખોટી રીતે બીજો પાસપોર્ટ મેળવેલો હતો. આ હકીકત આધારે જે તે વખતે રાજકોટ પોલીસમાં એમને અરજી કરેલી હતી અને અરજીના કામે અમુક વિગતો એમને મળેલી હતી. તે આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આવી અને આ ફરિયાદીએ ફરિયાદ જાહેર કરેલી હતી. ફરિયાદ દાખલ થયા પછી આ બંને આરોપીની તપાસ કરતાં મળી આવેલા હતા. જે તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થતાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી. બંને આરોપીઓ પાસેથી જે બીજી વખત જે પાસપોર્ટ બનાવેલો હતો એ પણ તપાસના કામે કબજે કરવામાં આવેલો હતો. આ બંને આરોપીઓએ એવું કરેલું હતું કે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એમણે અરજી આપેલી હતી 2024ની સાલમાં, 24/7/2024ની સાલમાં, 24ની તારીખે, અને એમણે ખોટી એફિડેવિટ કરી અને એવી રજૂઆત કરેલી હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમારો પાસપોર્ટ ગુમ થયેલો છે. જે આધારે એમને ત્યાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી પ્રમાણપત્ર તપાસ કરીને આપવામાં આવેલું હતું અને એ આધારે રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ સુરત ખાતેથી એમને બીજો પાસપોર્ટ મેળવેલો હતો અને એ પાસપોર્ટ આધારે એમને વિદેશ પ્રવાસ કરેલો હતો. તપાસ દરમિયાન આ હકીકત પણ જણાઈ આવેલ છે. તદુપરાંત આ બંને આરોપીઓ પૈકી જે ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભરના વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ છે, એટલે કે તેમના વિરુદ્ધમાં 5 અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન,
રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન, રાજકોટ ગ્રામ્યના લોધિકા પોલીસ સ્ટેશન, સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશન અને પૂણા પોલીસ સ્ટેશન, સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન. આ પાંચે પાંચ પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધી અને મિલકત સંબંધી અને લેન્ડ ગ્રેબિંગના વિવિધ ગુનાઓ દાખલ થયેલ છે. તે સિવાય એમના પત્નીના વિરુદ્ધમાં એટલે કે અસ્મિતાબેનના વિરુદ્ધમાં મેં જેમ જણાવ્યું એમ કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી અને જીપીઆઈડી એક્ટનો ગુનો દાખલ થયેલો છે. હાલમાં બંને આરોપીઓ પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ છે અને ગુનાની તપાસ ચાલુ છે. આ બંને આરોપી પૈકી જે ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાભર જે છે એ જમીન લે વેચનો અને મકાન લે વેચનો ધંધો હાલમાં કરી રહ્યા છે. હાલ સુરતમાં કેટલા સમયથી રહી રહ્યા? એ હાલમાં જે સુરતમાં જે એમને એડ્રેસ બતાવેલું છે એ લગભગ 2 વર્ષથી સુરતમાં રહે છે અને અહીં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં જે તે વખતે આવેલા હતા એ વખતે પાસપોર્ટ ગુમ થયેલો હતો એ હકીકત એમણે દર્શાવી હતી અને એ જે તે અત્યારે સુરતમાં વરાછા વિસ્તારમાં રહે છે. કયા બિલ્ડર જોડે કામકાજ કરતા હતા સાહેબ? એમની ફાઇનાન્સ પેઢી હતી, ધનંજય ફાઇનાન્સ કરી અને પેઢી હતી અને ત્યાં એમાં જે રાજકોટ લોકલ અને આસપાસના જે રહેવાસીઓ હતા એમની પાસેથી ડિપોઝિટ મેળવેલી હતી અને ડિપોઝિટ મેળવી અને એમને વળતર ચૂકવવાની વાત હતી પણ એમને વળતર ચૂકવેલું ન હતું અને એ ચીટિંગ કરેલું હતું. એ આધારે જ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ જે તે વખતે 2021માં ગુનો દાખલ થયેલો હતો.